જય માતાજી મિત્રો, તો ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે વાડીએ હાલ્યા જઈએ. અહીંયા શું આગળ થાય એની કાંઈ ખબર નથી. અને અમારી વાડીનો રસ્તો કંઈક આવો છે, જોવો હલાય એવું સરખું છે ને, સાઈડમાં હાલવું પડે. જોઈ શકો છો કેવો રસ્તો છે. એ વાડીએ હાલ્યો તો વાડીએ શું કામ હાલતું એ નથી ખબર, અને હું જઈને કરવાનું થાય કામ એ નહીં. અને આ છે ઠીંડલા, આને ગોલાય કેવી ઠીંડલાય કેવી. તમે શું કહો કોમેન્ટ કરી નાખજો. હવે વૈયા જ થોડા છે, બહુ નથી આવેલા, ઝાઝા આવેલા હતા. અને એમાં એવું હતું ખીરી ગયા, વરસાદ આવ્યો ને એટલે બધા ને ઘણા હતા. આ જો વરસાદ આવ્યો ને આઈને ઘોડે દાવો જ રસ્તો હતો. અહીંયા જો પાણી આવીને ખાળિયો પડી ગયો. જો આ વાડીનો રસ્તો છે ને, ચોમાસું આવે ને બકવાસનો થઈ જાય. હા, આવું થાય બધું. અને આજ આપણી વાડી આવી ગઈ. અહીંથી આમ આપણી વાડી છે વલક્યાની, પણ એમાં એવું છે અહીં રસ્તો નથી. એમાં અહીંથી આમ સીધું જવાનું પણ નાહીથી આગળથી આમ વળવાના ના, અમારે જાપો નાહીથી જવાનું હોય અમારે. તમે કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો, આગળ શું કરવી એ તમને બધું બતાવીશ. તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખવાનો કંઈ કા. તો હાલો તો તમને આજે છે ને મારી વાડીનો કપા બતાવું કેવડો છો છે. આવડો આવ્યો ને આ મારા દાદાનો છોકરાનો એનો છે. અહીંથી ઓલા કંટ્રી બધો જે જો આવડો કપાઈ થયો છે. અને મારા બાપુ જો આમ દવા છાંટે છે, જો બતાતા જો અહીંયા દવા છાંટે છે. એ આપણી વાડી છે. અને આ કટકું તે અમારા દાદાના છોકરાનું નેનું છે. અને અમારે આમ થોડી કઈ સોળે વાવી લાગે. આ સોળે છે. કપા તમને બતાવવું આવડો કપાય થયો છે. એકાદ મકાઈનો શાક કર્યો, એક બે સોળીના શાક કરેલા છે. જો અહીંયા મકાઈ વાવેલી છે. આ એક અને ઓલી સાઈડ ઓલું રહ્યું ને ઢોર સારું જાહેર વાવેલી છે. અડધી ખોડાકવામાં આવું કઈ ગમે વાડીએ વાવેલું ને એવું છે બધું. અહીંયા ઢોર બાંધ્યા છે. અમારા દાદાના છોકરાને એના છે. અને આ અમારી વાડીએ ખોડિયારમાં બેહારેલા છે. મિત્રો વાડી આવ્યો ને એટલે જો ધાર્યું પકડાઈ દીધું છે. અને અહીંયા કણે આ બાવળા કાપવાના, જો અહીં કેડી નડે છે ને. અને આને શું કહેવાય ને કોમેન્ટ કરજો. હાલો તમે એને શું કહો ને એ કોમેન્ટ કરજો. અને હું આ વાઇડ કરવા માંડું. હાલો એટલે અહીંયા જે હોયરી છે અને ઓલકા હતી એ હોર નાખી બીજી. એ બાજુ છાબસ હોરવો વી છે. એક આ બાવળ બાકી હોરવાનો. ગરમી એવડી થાય ને વાત જવા દે, પરસેણા રેપઝેપ થઈ જાય. એટલી વાડ હવે કમ્પ્લીટ કરી નાખી છે. બધી કમ્પ્લીટ થઈ ગઈ. અને હવે હું જાઉં છું ગામમાં ખાવા. 12:30 ઉપર થઈ ગયું. મોરલો બોલવા માંડ્યો. હવે હું હાલતો છું ગામમાં. ફાઇનલી મિત્રો તમને આ બેકગ્રાઉન્ડ જોઈને ખબર પડી ગઈ ક્યાં પૂજી જશે. એમાં આવ્યા છે હુડિયા ખાવા. તો આ થોડાક ગોચ્યા છે. હજી પૂજ્યા જ છે. આ એક મારા હાથમાં નાસ્તો છે થોડોક. અને અહીંયા જો પાણી હાલ્યું જાય છે શીરવાનું ફૂટીને.
આમાં બે રખડતા રખડતા ગોઈતું છે હોડિયા કેટલાક જડે, જેટલા જડે એટલે અમારે ખાવાના જ છે સીધા. જો જતા અહીંયા રોયા એ નાડે હા એક ક્યાં ડાળખી રહીને તારા હાથ હેઠ એવો કોણે રહીને ક્યાં તે બીજો લીધો એવું છે. થઈ જ જાય ને એમ એક દી આયા ને આવડા કોઈ ગઢા હતા, આજ તો ઝીણા ઝીણા હતા ને બધા થયા છે કુણા છે એક નંબર, કઈ ઘટે જ નહીં. ના છે મોટો ડુંગર અમારો જોવો. આ જો ડુંગરમાં થોડું પાણી જાય છે ને તો અહીં બતક છે, જો તમને દેખાતા હોય તો આ ઝૂમ મારું જો અહીં રે હેલા જાય છે ને. ખાલી થોડું પાણી જાય પણ બતક છે અહીંયા તોય એટલું જાય. જો નાસ્તો કરવા બેસી જાય છે, બહુ ઝાઝુ નથી લાયા, ભૂખ કાંઈ બહુ લાગી નથી. તીખી દાળ ને મગ દાળ ને વેફર ને કટક બટક તો એટલું લાયા તો એમ ખાઈ લેવી પેલા. આ વ્યૂ નો નજારો જોવો તમે. કોક દીક ગામડામાં આવો ને તો ખબર પડે કેવી મજા આવે. એટલા હુડિયા ગોત્યા ક્યાંય બરોબર જડ્યા નહીં, પણ એક વેલમાં એટલા જડ્યા ને જો ઢગલો થઈ ગયો હુડિયા, નકરા હુડિયા થઈ જાય. હવે છે ને બે બેઠા ખાઈશું હુડિયા. રો ખોડિયારમાં થવી અને હવે હુડિયા ગોટલી છે. હવે એમાં રહી છે ઘરે. તો મિત્રો અમે હવે ખમણ ખાવા બેસી જાય છીએ, નાસ્તો લઈને આવી જાય. આ ભાઈ ને ઘરે શાક સારું નતું, ભૂખ્યા રહ્યા હતા, ત્યાં ખમણ મંગાવ્યા અને અમે ત્રણે બેઠા ખાવી છીએ. એમ ધરાઈને લઈ છે તોય ખાવી છીએ, ઓલાનો ભાગ પડવો પડે ને થોડો. આ ભાઈ છે ભૂખ્યા પણ બરોબર ખાતા ને પીડમાં એવું ધીમે ખાવે. ખમણ ને વાગી ગયું હોય તો ત્યાં કરતા બીજું થાય. ફાઇનલી મિત્રો ખાઈ પીને આપણે આવી જઈએ છીએ હનુમાનદાના ઓટે. અહીંયા જો આ બેઠા છે, અહીંયા કાંઈ બેઠો ને ઓટે. આજ કેમ નથી બેઠા ખબર? મકોડા છે નકરા, તમને બતાવું હોય તો હસી આવીને એમ નામ જો સન નકરા મકોડા. એટલે અહીંયા હેઠે બધા બેઠા, નકરા એક હેઠે બે એમ નહીં, ઓટામાં જ ચડીને બેસે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. તે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું ફરી નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય. હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.